નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિનેશ વેર. આપણે 2026 બોર્ડ માટે જે બહુ મહત્વના પ્રશ્નો છે એ આપણે જોવાના છે. આગળ આપણે વિભાગ સી પૂરો કર્યો, એના પછી વિભાગ ડીમાં આપણે પ્રકરણ નંબર 5 જોઈએ. હવે વિભાગ ડીમાં કુલ વિભાગ ડી જે છે એ છે આપણો 20 ગુણનો, અને એના માટે કુલ 7 પ્રશ્નો આપણને પૂછે છે. એ 7 પ્રશ્નો જે છે 7 + 1 નકશાનો બરાબર ટોટલ 8 પ્રશ્નો આપણને પૂછે છે. તો એમાંથી આપણે 4 પ્રશ્નો લખવાના હોય છે. એક આપણે નકશો લખવાનો હોય છે 4 ગુણનો. લખવાના પ્રશ્નો જે છે ને એ છે આપણા 4. આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે વિભાગ ડીમાં મહત્વના પ્રકરણ છે પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 5 માંથી આપણને 2 પ્રશ્નો પૂછે, પ્રકરણ નંબર 10 માંથી 2 પ્રશ્નો પૂછે. પ્રકરણ નંબર 5 આપણે આગળ જોઈ ગયા. આજે આપણે જોવાનું છે પ્રકરણ નંબર 10. પ્રકરણ નંબર 10 માંથી આપણને 2 પ્રશ્નો પૂછે છે. આજે આપણે કેટલાક પ્રશ્નો જોઈશું, જેમાંથી લગભગ મોટા ભાગે આપણે જે વિભાગ ડી ના પ્રશ્નો છે બોર્ડ 2026 માં એ આવી જશે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું ખેતીના પ્રકાર. ધોરણ 10 પ્રકરણ નંબર 10 ભારત કૃષિમાં પહેલો જે પ્રશ્ન મહત્વનો બને છે એ બને છે કૃષિના પ્રકારો. કૃષિના ટોટલ 6 પ્રકાર છે. એ અલગ અલગ પ્રકાર વિશે આપણે અલગ અલગ રીતે જોઈશું. પહેલો પ્રકાર આપણે જોઈએ એ છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી શબ્દ સાંભળીને આપણને સરળતાથી સમજાઈ જાય કે અહીં કોઈ જીવન નિર્વાહ પ્રકારની ખેતીની વાત થાય છે, કે જેમાં શું કરવામાં આવે છે તો કે માત્ર જીવન ચલાવવા માટે ખેતી કરવામાં આવે છે, જેને આપણે આત્મનિર્વાહ ખેતી પણ કહીએ છીએ. અહીં તમે લખી શકો જીવન નિર્વાહ ખેતીને આત્મનિર્વાહ ખેતી પણ કહે છે. પછી તો કે આ જે ખેતી છે, આ ખેતીમાં જે ખેડૂત છે, આ ખેડૂતનો ખેતી કરવાનો ઈરાદો એ શા માટે ખેતી કરે છે તો કે માત્ર જીવન ચલાવવા માટે. જીવન ચલાવવા માટે કમાણી કરાવવાનો એનો કોઈ ઈરાદો હોતો નથી. ખેતીમાંથી પૈસા મેળવીને અમીર બનવું આવો એનો વિચાર નથી. માત્ર પોતાના બાળકોનું પેટ ભરવું અને જીવન ચલાવવું, બસ આત્મનિર્વાહ પોતાનું જીવન ચલાવવા માટે થતી ખેતી. હવે આની અંદર ખાસ કરીને એ વ્યક્તિ જે છે એ ધાન્ય પાકની ખેતી કરતો હોય. અહીં છે ને કુટુંબ જે છે એ કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જે ખેતર છે ને એ ખેતર બહુ નાનું છે. મતલબ અહીં તમને છે ને નાના કદના ખેતર જોવા મળશે. જો અહીં તમને દેખાય છે એક ખેડૂત છે, એના જોડે એક નાનું એવું ખેતર છે, બસ એના જોડે ટ્રેક્ટર નથી, એના જોડે બીજા કોઈ સાધન નથી. એ વ્યક્તિ છે એ આ જે નાના એવા સાધન છે એ સાધનથી ખેતી કરી રહ્યો છે. પાછળ તમને દેખાય છે એનું ઘર છે, ઝૂંપડું છે, એકદમ માટીનું ઘર બનેલું છે, કાચું ઘર છે. તો આ વ્યક્તિ વધારે અમીર નથી. જીવન નિર્વાહ ખેતી કરે છે એટલે કે જીવન ચલાવવા માટે ખેતી કરે છે. 4 ગુણમાં પ્રશ્નો પૂછાય તો 6 પ્રકાર છે. 6 પ્રકારમાં દરેક પ્રકારની અંદર આપણે 4 કે 3 વિધાન લખીએ તો ચાલે. બીજા નંબરની ખેતી આપણે જોઈએ એ છે સૂકી ખેતી. સૂકી ખેતી આપણને સૂકા ઉપરથી યાદ આવે કે સૂકું ક્યાં હોય? જ્યાં વરસાદ ઓછો પડે છે. જ્યાં શું થાય છે? જ્યાં વરસાદ જે છે એ વરસાદ ઓછો પડતો હોય એવા વિસ્તારની અંદર ખાસ કરીને સૂકી ખેતી કરવામાં આવે. એટલે કે વરસાદ ના પડે. વરસાદ શું થાય? વરસાદ ના પડે અથવા પછી વરસાદ ઓછો પડતો હોય એવા વિસ્તારમાં જે ખેતી થતી હોય એવી ખેતીને સૂકી ખેતી કહેવાય. તો અહીં શું કરવામાં આવે છે? અહીં જ્યારે વરસાદ પૂરો થઈ ચોમાસું પૂરું થઈ જાય તો એવા સમયમાં જે ભેજ વધ્યો છે ને એ ભેજમાં દાણા નાખી દેવામાં આવે અને પછી એ દાણા ઉગી જાય. એ પ્રકારની જે ખેતી છે એવી ખેતીને સૂકી ખેતી. ખાસ કરીને તમે અમદાવાદની અંદર ભાલિયા ઘઉં જે થાય છે અને ખાસ કરીને ત્યાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. તો એ એક પ્રકારની સૂકી ખેતી. ગુજરાતની અંદર અમદાવાદમાં ભાલ વિસ્તાર, આ ભાલ વિસ્તારમાં ચોમાસું પૂરું થઈ ગયા પછી જે જમીનમાં ભેજ વધ્યો હોય એમાં દાણા નાખી દેવામાં આવે ઘઉંના કે ચણાના, અને પછી એ પાક ઉગી જાય. તો એવો પાક, એવી ખેતી એટલે કે સૂકી ખેતી. અહીં ખાસ કરીને કેવો પાક લેવામાં આવે? તમને ઘઉં દેખાય છે, બાજરી છે કે પછી જુવાર છે, આવો પાક લેવામાં આવે. બાજરી અથવા પછી જે જુવાર છે એને બાજરી જુવાર આવો જે પાક છે ને આવા પાકને ખાસ કરીને પાણીની ઓછી જરૂર પડે છે, એટલા માટે સૂકી ખેતીમાં આવા પાક લેવામાં આવે છે. અહીં ઉત્પાદન છે ને ઉત્પાદન બહુ ઓછું હોય. ઉત્પાદન કેવું આવે છે? ઓછું. અહીં તમને દેખાય છે આ જમીન કેવી થઈ ગઈ? એકદમ સુકાઈ ગઈ. બાજરીનો પાક દેખાય તમને, ઘઉંનો પાક દેખાય, આ પાણી ના મળવાના કારણે. આ જુવારનો પાક દેખાય તમને, પાણી ના પડવાના કારણે આ બળી ગયું છે. 3જા નંબરનો પ્રકાર આપણે જોઈએ ભીની ખેતી એટલે કે આદ્ર ખેતી. એને બીજા કયા નામથી ઓળખવામાં આવે? ભીની ખેતીને બીજા આદ્ર ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ કે સૂકી ખેતી એટલે જ્યાં વરસાદ ઓછો પડતો હોય. આદ્ર ખેતી એટલે શું? તો કે જ્યાં વરસાદ વધુ પડે છે, સાથે સાથે જ્યાં પાણીની સગવડો છે. જુઓ તમને અહીં પાણીની સગવડ દેખાય, ટ્યુબવેલ, બોર છે, અહીંથી કેનાલ જઈ રહી છે.
તો પાણીની બહુ સુવિધા છે, એટલા માટે એને ભીની ખેતી કહેવાય. હવે અહીં કઈ ખેતી કરવામાં આવે, જો તમને અહીં દેખાશે, ખાસ કરીને શેરડીની ખેતી કરવામાં આવે, અહીં છે ને શાકભાજીની ખેતી કરવામાં આવે, સાથે સાથે તમને અહીં દેખાય કે ફળ છે, આ બધાની ખેતી કરવામાં આવે છે. તો વિવિધ પ્રકારના ફળ, ધાન્ય પાકો, રોકડિયા પાકો, એ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તો કે ભીની ખેતી એટલે કે આદ્ર ખેતી. સૌપ્રથમ આપણે શું લખી શકીએ, તો કે જ્યાં વરસાદ વધુ પડતો હોય અથવા પાણીની સિંચાઈની સુવિધાઓ વધારે હોય એવા વિસ્તારમાં ખાસ કરીને ભીની ખેતી કરવામાં આવે છે. અહીં વરસાદ વધુ પડતો હોય તો એવા પાક ઉગાડવામાં આવે જેને પાણીની વધુ જરૂરિયાત છે, જેમ કે શેરડી છે, જેમ કે છણ છે, જેમ કે ડાંગર છે. તો આવા બધા પાક ખાસ કરીને અહીં લેવામાં આવે. પછી તો કે જે ફળ છે, આવા પાક, શાકભાજી છે, એવા પાક અહીં વધુ ઉગાડવામાં આવે છે. અહીં ઉત્પાદન પણ વધારે મળે છે, ખેડૂતને ફાયદો થાય છે. તો 3 પ્રકાર આપણે જોઈએ. એના પછી ચોથો પ્રકાર આપણે જોઈએ સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. જો તમને પ્રશ્ન પૂછે ને કે સ્થળાંતરિત ખેતીનું બીજું નામ શું, તો સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. એનું બીજું નામ છે ઝૂમ ખેતી. આમાં શું કરવામાં આવે છે, તો કે કેટલાક જંગલ વિસ્તારની અંદર ખાસ કરીને આ પ્રકારની ખેતી થાય. જે આદિવાસી લોકો છે ને, આ આદિવાસીઓ એક વિસ્તારમાં આવે છે, જંગલ વિસ્તારમાં. અહીંથી છે ને વૃક્ષો કાપી નાખે, આ વૃક્ષો કાપીને એને બાળી નાખે. એના પછી જે રાખ વધે છે ને એનું ખાતર બનાવે. એ લોકો જે રાખ વધ્યો એનું ખાતર બનાવે, મતલબ એ જમીનની અંદર એ રાખ પડી રહે. એના પછી આ લોકો એ જમીન ઉપર આ જે જમીન એમણે બાળી દીધી છે, જે વૃક્ષો એમણે બાળી દીધા, જમીન સાફ કરી છે, તો ત્યાં એ લોકો ખેતી કરશે. હવે એ લોકો 1, 2, 3 વર્ષ, 2 કે 3 અથવા પછી 4 વર્ષ સુધી એ લોકો ખેતી કરે. અહીં ખેતી કર્યા પછી એ જમીનની જ્યારે ફળદ્રુપતા એકદમ ઘટી જાય, હવે એ જમીન વધુ ઉત્પાદન કરી શકતી નથી, તો એ લોકો જમીન છોડીને જતા રહે. વળી બીજા કોઈક વિસ્તારમાં જાય, ત્યાં જઈને વૃક્ષો કાપે, ત્યાં જઈને પાછા એ લોકો ખેતી કરે, 2-3 વર્ષ ખેતી કરે, વળી પાછા જતા રહે. તો આ પ્રકારે વારંવાર સ્થળાંતર પામતા ખેડૂતો જે છે, એ જે ખેતી કરે છે, એ ખેતીને ઝૂમ ખેતી કહે છે. ભારતના ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં તમને આ પ્રકારની ખેતી જોવા મળશે. અહીં ખાસ કરીને ઉત્પાદન શેનું કરવામાં આવે, તો અનાજ. પૈસા કમાવવા માટે ખેતી નથી થતી, જીવન ચલાવવા માટે અનાજ, પછી શાકભાજી વગેરેની ખેતી થતી હોય. અનાજ મળી રહે, ધાન્ય પાક ખાસ કરીને થાય, તો કે જીવન ચલાવવું, બસ આ એમનો પણ એ જ ઉદ્દેશ્ય છે. અને અહીં ઉત્પાદન છે ને, ઉત્પાદન અહીં બહુ ઓછું હોય છે, કારણ કે જમીન વધુ ફળદ્રુપ હોતી નથી. જંગલ પ્રકારની જમીન છે, ફળદ્રુપ ઓછી હોય, તો ઉત્પાદન કેવું આવે છે, ઓછું. ક્લિયર. 5મો પ્રકાર આપણે જોઈએ બાગાયતી ખેતી. બાગાયતી ખેતી ઉપરથી, બાગાયત ઉપરથી આપણને યાદ આવી જાય કે આની અંદર ખાસ કરીને શાકભાજી અને ફળની ખેતી કરવામાં આવતી હશે. એવી ખેતીને બાગાયતી ખેતી કહેવાય. સૌપ્રથમ યાદ રાખજો, બાગાયતી ખેતી એટલે શું, તો કે જ્યાં ફળ અને શાકભાજી આ ઉપરાંત જે રોકડિયા પાક છે ને એનું ઉત્પાદન કરવામાં આવતું હોય. અહીં મેઇન વસ્તુ શું, તો સિંચાઈની સુવિધા વધુ જોઈએ, મતલબ સિંચાઈ હોવી જોઈએ. સિંચાઈ વગર છે ને આ બધું લાવવામાં આવે, રોપા, ફળ છે એના રોપા, શાકભાજીના રોપા લાવવામાં આવે તો એ બળી જાય. સિંચાઈની સુવિધા જોઈએ, ખાસ કરીને અલગ અલગ પ્રકારના ખાતરની સુવિધા જોઈએ, યંત્રોની સુવિધા જોઈએ. જો અહીં યંત્રો તમને દેખાશે, ટ્રેક્ટર છે, ટ્રેલર છે. પછી ટેકનિક જોઈએ, જો ખેડૂત જોડે છે ને ટેકનિક હોવી જોઈએ બાગાયતી ખેતી કરવાની. નાળિયેરના છોડ છે અહીં તમને દેખાશે, અહીં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી કરવામાં આવી છે, વિવિધ પ્રકારના ફળની ખેતી તમને દેખાશે, શાકભાજીની ખેતી દેખાશે. તકનિક, આવડત, સ્કિલ હોવી જોઈએ, બાકી માથે પડે આ ખેતી જે છે એ વધુ ફાયદો કરાવી શકે નહીં, ફાયદા કરતા નુકસાન બહુ મોટું થાય. એટલા માટે આ બધી જ સુવિધાઓ. પછી અહીં ગોદામોની સુવિધા હોવી જોઈએ, શીત ગૃહો, કોલ્ડ સ્ટોરેજની સુવિધા હોવી જોઈએ. પછી તો કે સંદેશા વ્યવહારની, આ ઉપરાંત પરિવહનની સુવિધા હોવી જોઈએ. ભાઈ માર્કેટ હોવું જોઈએ નજીકમાં, ગોદામ હોવી જોઈએ, કારણ કે શાકભાજી છે એ થોડા સમયમાં, ફળ જે છે એ થોડા સમયમાં સુકાઈ જતા હોય, તો એને આપણે વ્યવસ્થિત સંગ્રહવા માટે ગોદામ જોઈએ, સંગ્રહણ જોઈએ, શીત ગૃહો જોઈએ એટલે કે કોલ્ડ સ્ટોરેજ જોઈએ. આ ઉપરાંત બજારમાં લઈ જવા માટે પરિવહનની સુવિધા હોવી જોઈએ, રસ્તાઓ સારા હોવા જોઈએ, માર્કેટ યાર્ડ હોવા જોઈએ. જો આવું બધું હોય તો આપણે બાગાયતી ખેતી કરી શકીએ. તો આ એક પ્રકાર છે બાગાયતી ખેતીનો, અલગથી છે, લોકો અલગથી બાગાયતી ખેતી કરતા હોય. છેલ્લે આપણે જોઈએ સઘન ખેતી. સઘન ખેતી એટલે શું, તો કે ગીચ ખેતી, બહુ ગીચ એટલે વર્ષમાં 2 થી 3 પાક લેવાઈ જાય. યાદ રાખો ને, 3 પાક લેવાઈ જતા હોય. જ્યાં ઉત્પાદનનું ઉદ્દેશ્ય છે ને એ વ્યાપાર કરવાનો હોય, જીવન ચલાવવાનું નહીં. એમને શું કરવું છે, વ્યાપાર કરવો છે. એટલા માટે આ ખેતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે, યાદ રાખજો, બીજા કયા નામથી ઓળખવામાં આવે, તો એને વ્યાપારી ખેતી પણ કહે છે. યાદ રાખજો, સઘન ખેતીને બીજા કયા નામથી ઓળખવામાં આવે, વ્યાપારી ખેતી તરીકે. કારણ કે આમનું મેઇન ઉદ્દેશ્ય શું, વ્યાપાર કરવો, ખેતી કરવી. પછી આ ખેતીની અંદર બહુ બધો ખાતર નાખવું, કારણ કે ઘરે ખાવા માટે રાખવાનું છે, ના વેચી દેવાનું છે, તો ખાતરની સુવિધા હોય. પછી છે ને યંત્રોની બહુ મોટા પ્રમાણમાં સુવિધા હોય. જો તમને ખાતર દેખાય, વિવિધ પ્રકારના યંત્રો દેખાય છે, પરિવહનની સુવિધા હોવી જોઈએ. જેવું બાગાયતી ખેતીમાં હોય એવી જ સુવિધાઓ અહીં હોવી જોઈએ.
તો અહીં પણ સિંચાઈની સુવિધાઓ પણ હોવી જોઈએ. અહીં પણ ખાસ કરીને છે ને રોકડિયા પાકનું ઉત્પાદન થાય. અહીં ખાસ કરીને કયા પાકનું ઉત્પાદન થાય? તો રોકડિયા પાકનું ઉત્પાદન થાય છે, જેમાંથી આવક વધારે મળે, આર્થિક રીતે ફાયદો થાય ને એ પ્રકારની ખેતી. જો આ લોકોને છે ને, ખેડૂતો જે છે ને એને પૈસા કમાવવા છે. જો એના હાથમાં પણ પૈસા છે, મતલબ મેઇન ઉદ્દેશ્ય શું? પૈસા કમાવવા. ખેતી કરીને પૈસા કમાવો, બસ. ખાવું નથી, અનાજ વેચી દો, બધું વેચી દો, કારણ કે ખાતરવાળી વસ્તુ, દવા નાખવામાં આવે, વધુ ઉત્પાદન કરવામાં આવે. અહીં છે ને રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદન છે ને વધારે, હેક્ટર દીઠ ઉત્પાદન વધારે જોવા મળે. ખાસ કરીને પંજાબ વિસ્તારમાં તમે જાઓ તો અહીં તમને સઘન ખેતી ખાસ જોવા મળશે. તો બહુ મોટા મોટા ટાયર વાળા ટ્રેક્ટર લઈને જતા હોય, પેલા સીધું મૂસેવાલાના સોંગ વાગતા હોય, અને ટ્રેક્ટર હોય બહુ મજબૂત. આપણે અહીં જેસીબી જોવા મળે એવા, તો ત્યાં મજબૂત ટ્રેક્ટર હોય, અને ત્યાં જે ખેતી થતી હોય એને સઘન ખેતી કહેવાય. તો આવી રીતે કૃષિના કેટલા પ્રકાર? તો કૃષિના 6 પ્રકાર. આપણને પ્રશ્ન પૂછે બોર્ડમાં, કૃષિના પ્રકાર જણાવો, તો આપણે 6 પ્રકાર યાદ રાખીશું. સરળ છે એકદમ. એની અંદર 3 કે 4 વિધાન લખીએ તો લગભગ 1.5 પેજનો આપણો પ્રશ્ન બને. આપણને 4 માંથી 4 ગુણ મળી જાય. એક જે મુદ્દાઓ લખ્યા છે 4 પ્રકાર, એમાં 2, 3 વિધાન સાચા હોય તો પણ આપણને 4 માંથી 4 ગુણ મળી જાય. તો પહેલો પ્રશ્ન આપણો થઈ ગયો. બીજા નંબરનો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ છે અહીં આપણને દેખાય છે ટેકનિકલ સુધારા. બીજા નંબરનો મહત્વનો પ્રશ્ન કયો છે? તો કે ટેકનિકલ સુધારા. જો બહુ વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો ટેકનિકલ અને સંસ્થાગત સુધારા તો આપણે 10મું ચાલુ કરીએ, સામાજિક વિજ્ઞાન ભણવાની શરૂઆત કરીએ પહેલા જ કરવા જોઈએ, કારણ કે વારંવાર પૂછાય. આમ બોર્ડ વાળાને બહુ ઈચ્છા થઈ ગઈ, આ પ્રશ્ન સાથે પ્રેમ થઈ ગયો, સમજો. આ જ પૂછવાનું 10મા પ્રકરણમાંથી વારંવાર પૂછી દે ટેકનિકલ સુધારા. તો આવું તો આપણે યાદ કરવું જ પડે. વારંવાર પૂછાય છે તો આપણને લાગે ને ભાઈ આ વખતે પણ પૂછાઈ જાય તો, આપણા નસીબ હોય તો પૂછી દે, તો આપણે તૈયાર કરી દેવાનું છે ને. બહુ ટાઈમ નથી લેવાનો, આપણે વધારાની વાતો નથી કરવાની. વિડીયો ચાલુ છે, ભણાવવાનું ચાલુ છે. ટેકનિકલ સુધારા કોને કહેવાય? એમાં શું આવે? ચિત્ર પણ છે ને. ચિત્ર જોઈને આપણે યાદ રાખવાનું. તરત જે ચિત્ર મગજમાં આવે કે આ બધું ચિત્રો જોયા હતા બોર્ડમાં જઈને, ત્યાં પરીક્ષામાં પેપરમાં લખી જ દેવાનું. આપણને ગુણ મળી જશે 4 માંથી 4 ગેરંટી સાથે. હવે કરવાનું શું? ટેકનિકલ સુધારા પૂછે. પહેલા તો આપણે યાદ રાખીશું કે આ ટેકનિકલ સુધારા જે છે એ કહેવાય કોને? ટેકનિકલ સુધારા કોને કહેવાય? તો આપણે જોઈએ ને, ટેકનિકલ સુધારા એટલે શું? તો કે સિંચાઈમાં સુધારા થયા, પછી ખાતરમાં સુધારા થયા, દવામાં સુધારા થયા, પછી તો કે માર્ગદર્શન બાબતના સુધારા થયા. ટેકનિકલ સુધારા, માર્ગદર્શન બાબતના સુધારા થયા. પછી ખેતી શિક્ષણમાં જે સુધારા થયા, એવા સુધારાને ટેકનિકલ સુધારા કહેવાય. ખેતી ક્ષેત્રે એક પ્રકારના સુધારા. પહેલાના સમયમાં આપણે શું કરતા? ખેતી કરવા માટે બળદનો ઉપયોગ કરતા. 2 બળદ હોય, ખેડૂત પાછળ ચાલતા હોય, ખેતી થતી હોય. સિંચાઈ શું? વરસાદ ઉપર આધારિત. વરસાદના કુવામાંથી બળદ દ્વારા કોસ ગાળવામાં આવે, પાણી ગાળવામાં આવે, અને ખેતરમાં કે ડોલ લઈને નાખીને પાણી કાઢતા હોય, ખેતી કરતા હોય. બળદ ચાલે ગોળ ગોળ, કોસ રેટ ચાલતી હોય, એમાંથી પાણી નીકળે, ખેતરમાં જાય અને ઉત્પાદન થાય. જો કે ઉત્પાદન બહુ ઓછું રહે. યંત્રોની કોઈ સુવિધાની, બળદ દ્વારા બધું ખેડવાનું, બધું કરવાનું બળદ દ્વારા. કાપણી બીજી હાથે કરવાની, જોડે શ્રમિકો ઘરના બધા લોકો હોય, જોડાઈ જાય, કાપણી કરે, વેચવાનું બધું બળદનું ગાડું હોય એના ઉપર લઈ જવાનું. આ પ્રકારની ખેતી. ઉત્પાદન બહુ ઓછું. ખાતરનું નામ છાણિયું ખાતર, બસ. બીજું કોઈ ખાતર જાણતા હતા નહીં. તો કે આ બધા ખાતર યોગ્ય નથી. આ તો ભણાવવાનું કહે છે, આપણે ભણાવવું પડે. તો છાણિયું ખાતર, બીજું ખાતર નહોતું એમના જોડે, તો ઉત્પાદન ઓછું આવતું હતું. જમીનને શું જોઈએ ને એમને ખબર નહીં. તો અહીં જે સુધારા થયા, સિંચાઈમાં સુધારા થયા. પહેલા બળદ દ્વારા, જો અહીં તમને પહેલા દેખાય બળદ દ્વારા સિંચાઈ થતી હતી. હવે બળદ જતા રહ્યા. જો અહીં કોસ દેખાય તમને, કૂવો દેખાય, આ કૂવો છે, અહીં પાણી પડી રહ્યું, આ બળદ છે. તો આ પ્રકારે પહેલા ખેતી થતી હતી. હવે જુઓ તમને ટ્યુબવેલ બોર દેખાશે. ટ્યુબવેલ બોર જુઓ, હવે છે ને મોનોબ્લોક પંપ આવી ગયા. હવે અહીં આવી ગયા સોલાર પંપ. હવે અહીં આવી ગયા સબમર્સિબલ પંપ. તો આ બધા પંપ આવી ગયા, જેના કારણે ટ્યુબવેલ બોર, જમીનમાંથી ભૂમિગત જળ બહાર કાઢીને ખેતી કરો. પછી કેનાલની સુવિધા થઈ ગઈ. વરસાદ આધારિત ખેતી પણ જુઓ, કેનાલ પણ ચાલે છે, બોર પણ છે, કુવા તળાવ દ્વારા પણ ખેતી થાય, ડીઝલ એન્જિન આવી ગયા. તો સિંચાઈમાં થયેલા સુધારા. બીજા નંબરમાં આપણે જોઈએ ખાતરમાં થયેલા સુધારા. જુઓ, પહેલા છાણિયું ખાતર, નામથી ખાતરનું નામ પડે છાણિયું ખાતર. હવે ડીએપી ખાતર, ડાય એમોનિયા ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, યુરિયા જેવા ખાતર આવી ગયા. ભાઈ આવા બધા ખાતર આવી ગયા, ઉત્પાદન વધવા લાગ્યું. દવામાં થયેલા સુધારા. પહેલા દવાનું નામ, બસ દવા એટલે તો કે ખાંસી થાય પીવાની દવા, નામ જ હતું જ નહીં દવા. હવે જુઓ દવા આવી ગઈ. નીંદણની દવા, દાણું મોટું કરવા માટેની દવા, છોડનો વિકાસ કરવા માટેની દવા, આ બધી દવાઓ આવે છે. જુઓ સાથે સાથે તમને સ્પ્રેયર પણ દેખાય, પંપ છાંટવા માટે. તો પહેલા આવું હતું નહીં, હવે આ બધું આવી ગયું. આને કહેવાય ટેકનિકલ સુધારા. પછી
પેલા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કંઈ નતું. ગામમાં 2-4 ખેડૂતો ભેગા થાય, જેને ક્યારેય ખેતી ના કરી હોય, માર્ગદર્શન આપતા હોય, આવું ના કરાય, આ પાક થોડો લેવાનો, વરસાદ આવે છે ને પાક બળી જશે ને આમ કરો તેમ કરો. ખેતી નથી કરી અને માર્ગદર્શન આપતા હોય. હવે જો કે સરકારે ટેકનિકલ સુધારા કર્યા, તો માર્ગદર્શન માટે અલગ અલગ સુવિધાઓ લાવે. જો રેડિયો પહેલાના સમયમાં ખાસ ચાલતું, રેડિયો છે ને, રેડિયોની અંદર માહિતી આપતા, કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા. તમે નામ સાંભળ્યું હોય તો ગામનો ચોરો કરીને એક પ્રોગ્રામ આવતો, કાર્યક્રમ આવતો, જેમાં ખાસ કરીને ખેડૂતોની માહિતી આપતી. ગામનો ચોરો કે એવો જ કંઈક કાર્યક્રમ હતો. તો રેડિયોની અંદર ખેડૂતોને અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવતું. પછી જુઓ તમને ટીવી દેખાય, ટીવીમાં વિવિધ ચેનલ, અને એ ચેનલમાં ડીડી કિસાન ચેનલ, એ ચેનલની અંદર ખેડૂતોને લગતી માહિતી આવે કે આ પાક થયો, ઘઉં થયા, બળી ગયા છે, આ પ્રકારની દવા નાખો, આવું કરો, તેવું કરો, આ પ્રકારની માહિતી. મોબાઈલ ફોનની અંદર કિસાન SMS એપ, કિસાન મોબાઈલ એપ આવી ગઈ. કિસાન માત્ર SMS કરે 1551, તો એ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને માહિતી મેળવી શકે. ફોન દ્વારા એપ આવી ગઈ, એમાં વિવિધ પ્રકારની માહિતી. તમે ખેડૂત પોર્ટલ ઉપર જાઓ, આઈ ખેડૂત કરીને પોર્ટલ છે, એમાં તમને વિવિધ માહિતી દેખાશે. ખેડૂતો માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ, આઈ ખેડૂત પોર્ટલ ખોલો, ફોનમાં બધી જ માહિતી મળી. હજી કે સરકારને ખેડૂતો આ બધું નથી વાપરતા, એમના જોડે રેડિયો નથી, ટીવી નથી, ફોન નથી. એક કામ કરો, એક વ્યક્તિ મૂકો, જેનું નામ આપી દો ગ્રામ સેવક. ગ્રામ સેવક મૂકી દેવામાં આવે. આ ગ્રામ સેવકનું કામ શું ભાઈ? ખેડૂતોને સમજાવવું, આવું કરો, નામ કરો, તેમ કરો, આવું બધું કરીને ઉત્પાદન વધારો. આ કામ કોનું? ગ્રામ સેવક. ગ્રામ સેવક મૂકી દીધો. જો અહીં તમને ખેડૂતો દેખાય, આ ગ્રામ સેવક છે. આ વ્યક્તિ શું કરે? જો અહીં ચાર્ટ બનાવી દીધો, અહીં તમને વિવિધ છોડ દેખાય, આમ કરવાનું, નીંદવાનું, આમ બધું ખેડૂતોને શીખવાડે. કોણ શીખવાડે? ગ્રામ સેવક. આ ગ્રામ સેવક કોણ? તો ભાઈ જે ખેતીનું ભણીને આવ્યો છે એ વ્યક્તિ, BRSMRS કરીને આવ્યો હોય એવો વ્યક્તિ, એ શું કરે છે? અહીં ખેડૂતોને માર્ગદર્શન આપી દો. તો આ પ્રકારના સુધારા. સાથે સાથે ખેડૂત તાલીમ કેન્દ્ર, ખેડૂત તાલીમ કેન્દ્રોની દરેક જિલ્લાની અંદર એક ખેડૂત તાલીમ કેન્દ્ર હોવું જોઈએ. સરકારે નિયમ લાવી દીધો. તો આપણા જિલ્લામાં પણ ખેડૂત તાલીમ કેન્દ્ર. ખેડૂતને ખેતી કરતા નથી આવડતું, સમજી લો કે આપણે બધાને ખેતી કરતા શીખવું છે, ક્યાં જતું રહેવાનું? ખેડૂત તાલીમ કેન્દ્ર. અમને શીખવાડો, બધું શીખવાડી દે, પાણી કઈ રીતે વાળવું, દવા છાંટવી, ખાતર નાખવું, બધું. તો ખેડૂત તાલીમ કેન્દ્ર. જો આને કહેવાય ટેકનિકલ સુધારા. આવું બસ આપણે આટલું યાદ રાખવાનું, પરીક્ષામાં લખી દેવાનું. ટીવી હતી, રેડિયો હતો, મોબાઈલ હતો, કાકા હતા, બેઠા હતા, ખેડૂતો, એક બિલ્ડિંગ હતી. જે યાદ આવે એ ગુણ મળી જશે. આગળ જઈએ. જુઓ, કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. કૃષિ યુનિવર્સિટીઓ, વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ. ભાઈ આપણે જોયું કે ભાઈ ખેડૂતો કેવા છે? અભણ ખેડૂતો. જો કે આપણે કઈને વાત નથી કરતા, પણ અભણ ખેડૂતો માહિતી ના મેળવી શકે તો ઉત્પાદન વધારી શકે નહીં. સરકાર કે કામ કરો, ભણેલા ગણેલા ખેડૂતો પેદા કરો. ખેડૂતોને પહેલા યુનિવર્સિટીમાં ભણાવો. જેને ખેડૂત બનવું, ખેડૂત કૃષિ યુનિવર્સિટીમાં જઈને ભણો, પછી ખેતી કરો, તો તમને ખબર પડે ખેતી કઈ રીતે થાય. તો કૃષિ યુનિવર્સિટી જુઓ, ભારતની અંદર ગુજરાતમાં અલગ અલગ 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. એક છે જુનાગઢ, અહીં તમને દેખાય. એક છે અમરેલી ને જુનાગઢ. એના પછી નવસારી, પછી તો કે દાંતીવાડા, પછી તો કે શું વધ્યું? આણંદ કૃષિ યુનિવર્સિટી. તો આવી રીતે 4 અલગ અલગ યુનિવર્સિટીઓની સ્થાપના કરી દીધી. તો અહીંથી છે ને એક સૂત્ર છે, એ સૂત્ર દ્વારા તમે યાદ રાખી શકો છો. તો અહીંથી તમે યાદ રાખી શકો કે જૂના દાંતીવાડામાં બહુ આનંદ કર્યો. સૂત્ર શું છે? તમને જો યુનિવર્સિટીના નામ યાદ ના રહે ને તો તમે આવી રીતે, જૂના દાંતીવાડા, ખૂબ આનંદ કર્યો. આપણું આ દાંતીવાડા છે ને, એને જૂનું નવું કરી દો. આપણે કરી દીધું આજથી જૂનું નવું. તો જૂના દાંતીવાડા જુઓ, જૂ ઉપરથી જુનાગઢ, ના ઉપરથી નવસારી, દાંતીવાડા એટલે દાંતીવાડા, આનંદ એટલે આનંદ થઈ ગયું. જૂના દાંતીવાડામાં ખૂબ આનંદ કરી દીધો. તો આ થઈ ગયા આપણા ટેકનિકલ સુધારા. અહીંયા આપણે પૂરા કર્યા. 4 ગુણમાં તમને પ્રશ્ન પૂછે, 4 ગુણ આપણને મળી જાય. અલગ અલગ વિધાનો લખી દો ને તમે, બધું આવડી જાય. જુઓ, સૌપ્રથમ આપણે શું લખવાનું છે? તો કે સિંચાઈ વિશે આપણો એક બહુ મોટો મુદ્દો પૂરો થઈ ગયો. પછી ખાતર અને દવા વિશે, પછી માર્ગદર્શન વિશે, પછી યુનિવર્સિટી વિશે લખી દો. 4 માંથી 4 ગુણ આપણને મળી ગયા. બહુ મોટો પ્રશ્ન, 8 મુદ્દા લખી દેવાના આપણે. ચલો, એના પછી બહુ મહત્વનો પ્રશ્ન, ટેકનિકલ સુધારાનો નાનો ભાઈ છે ને, મોટો ભાઈ, નાનો ભાઈ એટલે સંસ્થાનગત સુધારા. ચલો, સૌપ્રથમ આપણે જોઈએ વ્યાખ્યા. સંસ્થાનગત સુધારા કોને કહેવાય? ટેકનિકલ સુધારામાં જોઈ ગયા કે જે સુધારા, મતલબ ખેતીની અંદર સિંચાઈમાં, દવાઓમાં, ખાતરમાં, માર્ગદર્શનમાં જે સુધારા કરવામાં આવ્યા એને ટેકનિકલ સુધારા કહેવાય. સંસ્થાનગત સુધારા કોને કહેવાય? તો કે જમીન માલિકી, ખેત ઉત્પાદન અને
ખેત ધિરાણને લગતા જે સુધારા કરવામાં આવ્યા એ સુધારાને સંસ્થાનગત સુધારા કહેવાય. જમીન માલિકી, ખેત ઉત્પાદન અને ખેત ધિરાણને લગતા સુધારા એટલે સંસ્થાનગત સુધારા. તો જોઈએ આપણે અલગ અલગ. સૌ પ્રથમ જોઈએ આપણે જમીન માલિકીને લગતા સુધારા. જો પહેલા છે ને જમીનની માલિક, પહેલા જમીનદારી પ્રથા હતી. કેવી પ્રથા? જમીનદારી. મતલબ જમીનદાર જે છે ને એની જમીન હોય. હવે સરકારે જમીનદારી પ્રથા છે નાબૂદ કરી દીધી. સરકારે નવા નિયમો લાવ્યા. સરકારે કીધું ખેડે તેની જમીન, ખેડે તેની જમીન. મતલબ જે વ્યક્તિ ખેતી કરે છે ને, ખેડે છે એની જમીન, જમીનદારની જમીન નહીં, ખેડે તેની જમીનનો કાયદો લાવી દીધો. સુધારા કરે આપણે એને સંસ્થાનગત સુધારા કહીએ. પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવ્યો. જમીન ટોચ મર્યાદા, ફરીથી જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવી દીધો આપણે. મતલબ જમીનની મર્યાદા નક્કી કરી દીધી. દરેક જોડે એક સરખી જમીન હોવી જોઈએ. એવું નહીં કે જમીનદાર છે તો આખા ગામની જમીન એની નહીં. એની જમીન છે ને એના જોડે વધારે છે, જેટલી ખેતી કરી શકે, જેટલી ખેડી શકે એટલી જમીન એની, બાકીની નહીં. તો અહીંયા આપણને દેખાય, જુઓ 3 ખેતર છે, 1, 2 અને 3. આ ત્રણેય ખેતર તમને સરખા દેખાય. જમીન ટોચ મર્યાદાનો કાયદો એટલે કે ત્રણેય ખેતર, બધી જ જમીનો કેવી? સરખી. ટોચ નક્કી કરી દીધી. આના કરતા વધારે જમીન કોઈને હોવી જોઈએ નહીં. સૌથી પહેલા વિધાન આપણું કયું લખાશે? સંસ્થાનગત સુધારા. કોને કહેવાય? બીજા નંબરમાં આપણે જોઈશું જમીન માલિકીને લગતા સુધારા. આ થયા જમીન માલિકીને લગતા સુધારા. જમીનદારી પ્રથા નાબૂદ કરી, ખેડે તેની જમીનનો કાયદો લાવ્યા, જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવ્યા. એના પછી આપણે જોઈશું કે ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક મદદ, સરકાર દ્વારા મદદ. અત્યારે છે ને સરકાર દ્વારા સુધારા કરવામાં આવ્યા, સંસ્થાનગત સુધારા, અને સરકાર મદદ કરે છે. સરકાર દ્વારા શું કરવામાં આવ્યું છે? તો ખેડૂતોને ધિરાણ આપવા માટે, ખેડૂતોને ધિરાણ આપવા માટે, લોન આપવા માટે બેંકોની સ્થાપના કરી દીધી. રાષ્ટ્રીયકૃત બેંકોની સ્થાપના થઈ. મતલબ અહીંથી ખેડૂતો લોન લઈ અને ખેતી કરી શકે. એના પછી કિસાન ક્રેડિટ કાર્ડની સ્થાપના કરી. કિસાન ક્રેડિટ કાર્ડ, જ્યાંથી ખેડૂતો છે ને પૈસા ઉપાડી શકે અને ખેતી કરી શકે, પોતાના ખેતરની અંદર એનો ઉપયોગ કરી શકે. પછી અહીંથી આપણે જોઈશું પ્રધાનમંત્રી પાક સંરક્ષણ વીમા યોજના. મતલબ તમારો જો પાક કોઈ કુદરતી પરિબળ દ્વારા બગડી જાય છે, ખરાબ થઈ જાય છે, પાકને નુકસાન થાય છે, પાક ધોવાઈ જાય, ગમે તે થાય કુદરતી પરિબળ દ્વારા, તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત તમને સહાય મળશે, આર્થિક સહાય. જો તમે વીમો લો છો તો, જેમ કે અહીં તમને એક ખેતર દેખાય, આ ખેતરમાં પૂર આવ્યું, વરસાદ આવ્યો, જેના કારણે જો અહીંથી પાક ધોવાઈ ગયું, આ બધો પાક ધોવાઈ જવાનો, હવે આ બધો પાક બળી જવાનો, પાણી ભરેલું પડી રહેશે. તો કુદરતી પરિબળ દ્વારા તમારો પાક નષ્ટ થઈ ગયો. આની જગ્યાએ આગ લાગી જાય તો આવી પણ ઘટના બની શકે. આની જગ્યાએ તીડ આવી ગયા, કુદરતી